Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. મિત્રો, હું ધર્મેન્દ્ર મિસ્ત્રી CC કોલેજ ઓફ કોમર્સમાં પ્રિન્સિપલ તરીકે સેવા આપું છું. મિત્રો, આજનો વિષય નાણાકીય હિસાબી પદ્ધતિમાં જે વપરાતી પ્રણાલિકાઓ છે, ખ્યાલો છે, એની ચર્ચાનો મુદ્દો ધ્યાનમાં લઈએ છીએ. નાણાકીય હિસાબી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ દૂર કરવા માટે ચોક્કસ પ્રણાલિકાઓ, હિસાબી ધોરણો એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ મુદ્દા આજે વિગતવાર ચર્ચામાં લઈશું. પ્રણાલિકાઓથી હિસાબી પદ્ધતિ કઈ રીતે રજૂઆત કરવામાં આવશે, એનો કઈ રીતે વપરાશકારોને ફાયદો થશે, એનો ઉપયોગ કઈ રીતે થશે એની વાત કરીશું. અને સાથે સાથે હિસાબી ધોરણો કેમ અસ્તિત્વમાં આવ્યા, એની શું પ્રક્રિયા રહેશે, એના શું ફાયદા થશે એની પણ વાત કરીશું. તો આજે આપણે પ્રણાલિકાઓ, ખ્યાલો અને પૂર્વધારણાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો ખ્યાલની જે આપણે વાત કરીએ તો એ ધંધાકીય એકમનો ખ્યાલ, જેમાં ધંધાકીય એકમ અને માલિક બંનેને અલગ અલગ વ્યક્તિ ગણવામાં આવે છે. અલબત્ત ધંધો માલિક શરૂ કરે છે, ધંધાને મૂડી પૂરી પાડે છે, તમામ જોખમ એ ઉઠાવે છે, પણ માલિકને એક અલગ વ્યક્તિ ગણવામાં આવે છે. ધંધાના વ્યવહારોની નોંધ ધંધાના ચોપડે થાય છે, પણ માલિકના ઘરના વ્યવહારો, જેને આપણે અંગત વ્યવહારો કહી શકીએ, એની નોંધ થતી નથી. માલિક મૂડી પૂરી પાડે છે, પણ એને એક લેણદાર તરીકે જોવામાં આવે છે. એટલે ટૂંકમાં એને બંનેને અલગ વ્યક્તિ ગણવામાં આવે છે. જે પૈસા પૂરા પાડે છે એ એક લેણદારની ભૂમિકામાં હોય છે. એના અંગત ખર્ચ જો ધંધામાંથી કરે તો એને ઉપાડ ગણવામાં આવે છે. ટૂંકમાં એ લેણદાર ગણાય છે. એ જ્યારે રકમ ઉપાડે ત્યારે દેવાદાર બને છે. એટલે આમ ધંધો અને માલિક બે અલગ વ્યક્તિ છે. એના અંગત ખર્ચાઓની નોંધ ધંધાના ચોપડે થતી નથી, ખાલી ધંધાના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. અને જો માલિક ધંધામાંથી કોઈ ખર્ચ કરે તો એ દેવાદાર બનતો હોય છે, ધંધાને મૂડી પૂરી પાડે તો એ લેણદાર બનતો હોય છે. આમ ધંધો અને માલિક બંને અલગ અલગ છે. બીજો ખ્યાલ કહીએ તો નાણાકીય માપનો ખ્યાલ. નાણાકીય માપનો ખ્યાલ એટલે કે જે વ્યવહારો આપણે નાણાકીય માપદંડ ઉપર લઈ શકતા હોઈએ, જે વ્યવહારોની નોંધ નાણાકીય એકમમાં થતી હોય એવા જ વ્યવહારોની નોંધ થતી હોય છે. ટૂંકમાં કહીએ તો ફક્ત નાણાકીય વ્યવહારોની નોંધ થાય છે, બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી. એને અવગણવામાં આવે છે, ભલે ગમે એટલા અગત્યના હોય. અગાઉ પણ એક ઉદાહરણ આપણે આપ્યું કે કર્મચારીનું સમર્પણ. ધંધો ક્યારે વ્યવસ્થિત કામ કરી શકે, ધંધો ક્યારે વધારે નફો કમાઈ શકે જો કર્મચારીઓનું સમર્પણ હોય. જો ધંધોમાં સંચાલકોની અંદર લડાઈ ઝઘડા હોય, મડાગાત હોય તો ધંધો નુકસાન પણ કરી શકે છે. કર્મચારીઓની હડતાળ થાય તો નુકસાન ઉઠાવવું પડતું હોય છે. તો આ વિગતો ખૂબ અગત્યની છે, પણ એનું નાણાકીય માપન શક્ય નથી. અને એટલા માટે જ આ વ્યવહારો નાણાકીય ચોપડે નોંધાતા નથી. ટૂંકમાં કહીએ તો જે વ્યવહારો નાણાકીય વ્યવહારો છે તેની જ નોંધ કરવામાં આવે છે, એવું આ ખ્યાલ ઉપરથી આપણને જાણવા મળે છે. ત્રીજો ખ્યાલ એનો છે ચાલુ પેઢીનો ખ્યાલ. ચાલુ પેઢીનો ખ્યાલ, જેને બીજા શબ્દોમાં સાતત્યનો ખ્યાલ કહીએ છીએ. એટલે કે ધંધો શરૂ કર્યો છે તો એ બંધ કરવાના હેતુથી નથી કરેલો. આ ધંધો જે છે એ લાંબો સમય સુધી ચાલુ રહેશે, આ કાયમી ધોરણે ચાલશે, એ હેતુસર ધંધો શરૂ કરવામાં આવે છે. અને એને આપણે ચાલુ પેઢીનો ખ્યાલ કહેતા હોઈએ છીએ. અને એટલા માટે જ મિત્રો, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ઘસારો ગણીએ છીએ, તો મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે, કારણ કે એ મિલકત આપણે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈએ છીએ. આપણે દેવાદારો ઉપર ગાલખાદ અનામતની જોગવાઈ કરીએ છીએ, કારણ કે આપણને ભવિષ્યમાં આ દેવાદારો પાસેથી પૈસા લેવાના થશે. એટલે ટૂંકમાં ભવિષ્યમાં પણ આપણો ધંધો રહેશે જ, એ ઉદ્દેશ આપણો છે. અને આ ધંધો ખૂબ લાંબા સમય સુધી ચાલશે, એવો સાતત્યનો ખ્યાલ આપણને જોવા મળે છે. ચોથો ખ્યાલ છે પડતરનો ખ્યાલ. હમણાં જ આપણે વાત કરી
કે એની એક ગેરફાયદો છે કે ઐતિહાસિક પડતરે નોંધ થાય છે દરેક વ્યવહારોની. તો પડતરના ખ્યાલ મુજબ જ એ નોંધ લેવાય છે. પડતરના ખ્યાલમાં દરેક મિલકતની નોંધ ચોપડામાં પડતર કિંમતે થાય છે. એટલે જે કિંમતે ખરીદવામાં આવ્યું હોય એ જ કિંમત એને નોંધવામાં આવે છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે એના ઉપયોગ બાદ એમાંથી ઘસારો જે બાદ થતો હોય છે તો એ ઘસારા બાદ કિંમતે જ નોંધવામાં આવે છે, નહીં કે બજાર કિંમતે. બજાર કિંમત ગમે એટલી વધારે પણ હોઈ શકે છે, ઓછી પણ થઈ શકેલી હોઈ શકે છે, પણ એ ધ્યાનમાં લેવાતી નથી. એની ખાલી ઐતિહાસિક પડતર અથવા તો પડતરની કિંમત અથવા તો ઘસારા બાદ કિંમત ધ્યાનમાં લેવાતી હોય છે. પાંચમો ખ્યાલ છે વસૂલાતનો ખ્યાલ. એટલે કે જ્યારે માલનું વેચાણ થાય છે, જ્યારે આવકની વસૂલાત થાય છે, ત્યારે જ ખરીદનાર કાયદેસરનો દેવાદાર બને છે અને ત્યારે જ એની પાસેથી આ વસૂલાત થાય છે, ત્યારે જ નોંધ ચોપડે કરવામાં આવતી હોય છે. એટલે વસૂલાતના ખ્યાલ મુજબ ખરીદનાર જ્યારે કાયદેસરનો દેવાદાર બને, જ્યારે એને માલનું વેચાણ કરવામાં આવે અને જ્યારે એની પાસેથી આવકની વસૂલાત થાય ત્યારે જ તેની ચોપડે નોંધ કરવામાં આવે છે. એનું કારણ આ વસૂલાતનો ખ્યાલ છે. સંપાદનનો ખ્યાલ એ ત્યારબાદનો છે. તો જ્યારે ઉપજ ખર્ચની નોંધ થતી હોય છે, જ્યારે ઉપજ ખર્ચનું સંપાદન થાય ત્યારે તેની નોંધ કરવામાં આવે છે. ખર્ચનું સંપાદન કે આવકનું સંપાદન ક્યારે થાય એ આપણે એક ઉદાહરણની મદદથી જોઈએ. જ્યારે ખરીદનાર તરફથી એડવાન્સમાં ઓર્ડર મળે, એડવાન્સમાં નાણાં મળે, એટલે અહીંયા ઉપજનું સંપાદન થવું કહેવાય અને એની ચોપડે નોંધ થતી હોય છે. એટલે કે જ્યારે જ્યારે ઉપજ થાય, ભલે ઓર્ડર મળ્યો છે, હજી વ્યવહાર થયો નથી, તેમ છતાં પણ તેની ચોપડે નોંધ કરવી જરૂરી છે અને એનો આધાર છે સંપાદનનો ખ્યાલ. આમાં અપવાદ જોઈએ તો જે વ્યવસાયિક લોકો છે, ડૉક્ટર છે, વકીલ છે, CA છે, એ લોકોને જ્યારે જ્યારે ઓર્ડર મળે ત્યારે એ લોકો નોંધ નથી કરતા. જ્યારે જ્યારે એમનો અસીલ એમની પાસે આવે, જ્યારે જ્યારે એમનો ક્લાયન્ટ એમની પાસે આવે અને પોતાનું રજૂઆત કરે ત્યારે એનો વ્યવહાર નોંધવામાં નથી આવતો. પણ જ્યારે એમની પાસેથી ખરેખર ફીઝ મળે છે, ડૉક્ટરને એમની ફી મળે, વકીલને એની ફી મળે, ત્યારે જ એની નોંધ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં એ સમયના આધારે એનું નોંધ કરવામાં આવતી હોય છે, જે અપવાદરૂપ છે, જે આપણે ધ્યાનમાં લેતા નથી. એ ફક્ત વ્યવસાયિકો માટે છે. પણ ધંધાની વાત કરીએ તો જ્યારે જ્યારે આવકનું સંપાદન થાય, ખર્ચનું સંપાદન થાય, ત્યારે તેની નોંધ કરવી જરૂરી હોય છે. મિત્રો, હવે હિસાબી સમય અથવા હિસાબી મુદતના ખ્યાલની વાત કરીએ. સાતત્યના ખ્યાલની વાત કરી, જેમાં ધંધો લાંબા ગાળા સુધી ચાલશે. જો ધંધો લાંબા ગાળા સુધી ચાલતો રહે, ધારો કે 10 વર્ષ ચાલે, 20 વર્ષ ચાલે, 50 વર્ષ ચાલે અને એને હિસાબી પદ્ધતિ પ્રમાણે એનું પરિણામ જોવામાં ના આવે તો ખૂબ મોડું થઈ જતું હોય છે. કે ધંધાની શું પરિસ્થિતિ છે, હાલની સ્થિતિ શું છે, એ જાણવી જરૂરી બનતી હોય છે. અને એટલા માટે થઈને હિસાબી સમયનો ખ્યાલ આવે છે, હિસાબી મુદતનો ખ્યાલ આવે છે, કે જેમાં ધંધાને જે હિસાબો રજૂ કરવાના છે અમુક મુદત માટે રજૂ કરવાના છે, અમુક સમય માટે રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો 1 વર્ષની મુદત આપણો ખ્યાલમાં લઈએ છે. આવકવેરાના નિયમ મુજબ પણ 1 એપ્રિલથી આપણું હિસાબી વર્ષ શરૂ થાય છે અને 31મી માર્ચે પૂરું થાય છે. જો બીજી રીતે કહીએ તો કદાચ આ મુદત પણ 1 વર્ષનું હોઈ શકે, જે કારતક સુદ એકમથી શરૂ થતું હોઈ શકે, આ સુવદ અમાસ એ પૂરું થતું હોઈ શકે છે. તો ઇન શોર્ટ કે ટૂંકમાં આપણે જોઈએ તો આ 1 વર્ષનું મુદત રહેશે અને આ 1 વર્ષ દરમિયાન ધંધાનું શું પરિણામ આવ્યું, ધંધાની કેવી કામગીરી રહી, ધંધાની શું સ્થિતિ છે, એ વિગત આપણે લેતા હોઈએ છીએ. હવે ધંધાના કદમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ જોવા મળે છે, જેનું ધંધાનું કદ ખૂબ મોટું છે અને એમાં જો 1 વર્ષની મુદત રાખવામાં આવે તો કદાચ નિર્ણય લેવામાં કે કંટ્રોલ કરવામાં, નિયંત્રણ કરવામાં કદાચ મોડું થતું હોય છે. અને એટલા માટે હવે માસિક કે ત્રિમાસિક હિસાબો પણ રજૂ કરવાના થતા હોય છે. તો આ ખ્યાલ મુજબ આપણે ધંધો પૂરો થાય ત્યાંની રાહ નથી જોતા. 1 વર્ષના અંતે કે 1 મહિનાના અંતે કે ત્રિમાસિક પરિણામ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. ક્યારેક અર્ધવાર્ષિક પરિણામ પણ ધ્યાનમાં લેવાતું હોય છે, જો કંપનીને વચગાળાનું ડિવિડન્ડ આપવાનું હોય તો. આગળ જ વિચારીએ તો હવે મહેસૂલ સાથે પડતરની તુલનાનો ખ્યાલ. મહેસૂલ, જેને આપણે આવક કહીએ છીએ, તો આવકની સાથે ખર્ચ, પડતરની તુલના આપણે કરવામાં આવે છે.
એક બાજુ આપણને આવક મળે છે, બીજી બાજુ એનું પડતર થતું હોય છે. એ આવક સાથે પડતરની તુલના જે છે એને આપણે સરખાવતા હોઈએ છીએ, જેનાથી આપણને ધંધાનું પરિણામ એટલે ચોખ્ખી આવક મળતી હોય છે, જેને આપણે ચોખ્ખો નફો કહેતા હોઈએ છીએ. એટલે આવકની સામે ખર્ચની તુલના કરવાની છે અને એ સમય દરમિયાન જેટલી આવક થઈ હોય એની સામે જેટલો ખર્ચ થયો હોય એ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી આવક પ્રાપ્ત થતી હોય છે, જેને આપણે ધંધાનું પરિણામ કહેતા હોઈએ છીએ. તો મહેસૂલ સાથે પડતરની તુલના કરવાથી આપણને ધંધાનું ચોક્કસ પરિણામ, કાં તો નફો કાં તો નુકસાન જાણવા મળતું હોય છે. અને છેલ્લો ખ્યાલ એમાં વ્યવહારની બેવડી અસર, એટલે કોઈ પણ નાણાકીય વ્યવહાર હોય એની બે અસર આપવામાં આવે છે. નાણાકીય જે વ્યવહાર થતો હોય છે એમાં એક ખાતું લાભ મેળવતું હોય છે અને બીજું ખાતું જે લાભ આપતું હોય છે. તો જે ખાતું લાભ મેળવે છે એ ખાતું ઉધારાય છે અને જે ખાતું લાભ આપે છે એ જમા થતું હોય છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે ખરીદી કરી છે, ઉધાર ખરીદી કરી છે. તો ખરીદ ખાતે આપણે ઉધારીએ છીએ કારણ કે આપણને ખરીદ ખાતું લાભ મેળવે છે અને જે લેણદાર હોય છે એ લાભ આપે છે અને એટલા માટે આપણે લેણદારનું ખાતું જમા કરતા હોઈએ છીએ. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો A=C+L. A એટલે એસેટ્સ, C એટલે કેપિટલ અને L એટલે લાયબિલિટીઝ. જ્યારે આપણે કોઈ મિલકતની ખરીદી કરીએ છીએ તો રોકડ ખાતું એ લાભ આપે છે અને મિલકત ખાતું લાભ મેળવતું હોય છે. એવી જ રીતે ધારો કે આપણને મૂડી આપણે ઉઘરાવીએ છીએ, એકઠી કરીએ છીએ, એટલે આપણને રોકડ મળતી હોય છે અને કાં તો નાણાકીય લાભ આપનારા જે ખાતામાં આપણે વાત કરીએ તો ઇક્વિટી શેર મૂડી આપણને લાભ આપે છે અથવા તો ઉછીની મૂડી આપણને લાભ આપે છે. આમ બે બાજુ, બે ઉધાર અને જમા બાજુ બે સરખી થતી હોય છે. ટૂંકમાં એક વ્યવહારની આપણે બે અસરો આપતા હોઈએ છીએ. આ હતા ખ્યાલો. હવે હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ વિશે જોઈએ તો 4 પ્રણાલિકાઓ મુખ્ય છે. એમાં સૌથી પહેલી છે એક સૂત્રતાની પ્રણાલિકા. એક સૂત્રતાની પ્રણાલિકા એટલા માટે કારણ કે જ્યારે પણ આપણે એનું કમ્પેરિઝન કરવું હોય, એની તુલનાત્મકતા શક્ય બનાવવી હોય ત્યારે આ પ્રણાલિકાના આધારે એ કરી શકીએ છીએ. દાખલા તરીકે ઘસારાની પદ્ધતિ, તો ધારો કે આપણે સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો આ પદ્ધતિ ઘણા વખત સુધી અથવા તો હંમેશા એ જ પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણવો જોઈએ, જેથી કરીને આપણે ગયા વર્ષની તુલના આ વર્ષની તુલના સાથે કરી શકીએ છીએ. તેવી જ રીતે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ પણ એ જ રાખવી જોઈએ, કાં ફીફો પદ્ધતિ કાં લીફો પદ્ધતિ, જેથી કરીને તુલના શક્ય બને. આ તુલનાત્મકતાની વિશે વાત કરીએ તો એક પેઢીની બીજી પેઢી સાથે પણ તુલના કરી શકાતી હોય છે જો બધી પેઢીઓ એક સરખી જ પદ્ધતિનો ઉપયોગ કરે તો. બીજી વાત કરીએ તો પ્રણાલિકામાં રૂઢિચુસ્તતાની પ્રણાલિકા. આ પ્રણાલિકા મુજબ આપણે સંભવિત નુકસાનને ધ્યાનમાં લઈએ છીએ. ભવિષ્યમાં કોઈ નુકસાન થવાનું હોય એના માટે અત્યારથી જોગવાઈ કરીએ છીએ, પણ સંભવિત નફો હોય એને ધ્યાનમાં લેવાતો નથી. એના માટે કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી અને એટલા માટે આપણે રૂઢિચુસ્ત છીએ. ભવિષ્યનું નુકસાન ધ્યાનમાં લઈને એની જોગવાઈ કરીએ છીએ પણ સંભવિત નફાને ધ્યાનમાં નથી લેતા. અને એટલા જ માટે આપણે અનામતની જોગવાઈઓ જોઈએ છે, દેવાદારો પર ગાલખાદની જોગવાઈ કરીએ છીએ, વટાવની જોગવાઈ કરીએ છીએ, મિલકત હોય તો મરામતની જોગવાઈ કરીએ છીએ, કરવેરાની જોગવાઈ કરીએ છીએ, રોકાણ કરેલું હોય બજારમાં કે કોઈ મિલકતોમાં તો એમાં વધઘટ માટે એક અલગથી ભંડોળ ઊભું કરીએ છીએ. ટૂંકમાં આ બધા જે જોગવાઈઓ છે, આ બધા જે ભંડોળો છે એ ભવિષ્યમાં થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કોઈ પણ જોગવાઈ ભવિષ્યમાં થનારા નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. અને ત્રીજી પ્રણાલિકાની વાત કરીએ તો મહત્વતાની પ્રણાલિકા, એટલે કે જે મહત્ત્વની બાબતો છે, જે ઉપયોગી બાબતો છે એને આપણે રજૂ કરીએ છીએ. જે બિનજરૂરી બાબતો છે, જે નિર્ણયમાં કોઈ ભાગ ભજવતા નથી, એવી બાબતોને આપણે અહીંયા આગળ ધ્યાનમાં લેતા નથી અથવા તો એને એક મઠાળા હેઠળ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. ધારો કે સ્ટેશનરી ખર્ચ છે તો પેન ખરીદી કે ચોપડી ખરીદી તો એ અલગ અલગ નથી લખતા, પણ એક સ્ટેશનરી ખર્ચમાં બધી જ વિગતો, સ્ટેશનરીને લગતી તમામ વિગતો એક જ ખર્ચના મથાળા હેઠળ લઈએ છીએ. તો સ્ટેશનરી આપણા માટે અગત્યની બાબત છે, પેન ચોપડી કે અગત્યનું નથી. એવી જ રીતે છૂટા ઓજારો, તેમાં સ્ક્રૂ, ડિશમિસ ને એ બધું અલગથી નથી દર્શાવતા, પણ એક છૂટા ઓજારોના
શીર્ષક હેઠળ આ તમામ વિગતો લેતા હોઈએ છીએ. એવી જ રીતે મહેસૂલી ખર્ચા પણ એ રીતે નોંધતા હોઈએ છીએ. ટૂંકમાં મહત્વતા ધરાવતા જે વિગતો છે, જે બાબતો છે, એને આપણે પ્રાધાન્ય આપે છે. બિનજરૂરી જે બાબતો છે એને આપણે એક મહત્ત્વના શીર્ષક હેઠળ દર્શાવતા હોઈએ છીએ. છેલ્લી પ્રણાલિકા જોઈએ તો પૂર્ણ રજૂઆતની પ્રણાલિકા, એટલે કશું છુપાવવાનું નથી. તમામ જે વિગતો જે છે, જે હકીકત છે, જે વાસ્તવિકતા છે એ પક્ષકારો સુધી, એના વપરાશકારો સુધી, એના હિતધારકો સુધી પહોંચતી કરવાની છે. તો આ જ પ્રણાલિકા મુજબ આપણે બધી વિગતો એમને પૂરી પાડવાની છે, જેથી કરીને એ સાચું આયોજન કરી શકે, નીતિ વિષયક નિર્ણયો લઈ શકે અને કંપની ધારાની જોગવાઈનું પણ પાલન કરી શકે. કારણ કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે પણ આપણે મહત્ત્વની માહિતીની પૂર્ણ રજૂઆત કરવી પડે છે. ભવિષ્યમાં ઊભી થનારી જવાબદારીઓ હોય કે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ હોય, ઘસારાની પદ્ધતિ હોય, આ તમામ વિગતો પૂર્ણ રીતે પક્ષકારો સમક્ષ રજૂ કરવી જરૂરી છે, જેથી કરીને સાચો નિર્ણય લઈ શકાય અને યોગ્ય માહિતી લઈ શકાય. મિત્રો, આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના ગેરફાયદા જોયા કે એમાં તુલનાત્મકતા કદાચ શક્ય નથી બનતી. એનું કારણ એ હોઈ શકે કે દરેક ધંધાકીય એકમ જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરે. એક ધંધાકીય એકમ કોઈ અલગ ઘસારા પદ્ધતિનો ઉપયોગ કરે, એક ધંધાકીય એકમ કોઈ બીજી ઘસારા પદ્ધતિનો ઉપયોગ કરે, કોઈક સીધી લીટીનો કરે, કોઈ ઘટતી જતી બાકીનો કરે, કોઈ સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિથી કરે, કોઈ લીફો પદ્ધતિથી કરે. તો એક સૂત્રતા જળવાતી નથી. હવે આનેનો રસ્તો કાઢવા માટે થઈને હિસાબી ધોરણો અમલમાં આવ્યા. તો મિત્રો, આજે હવે નેક્સ્ટ મુદ્દો આપણો જે ચર્ચાનો જઈ રહ્યો છે એ હિસાબી ધોરણોનો છે. આ હિસાબી ધોરણોનો અર્થ આપણે સૌથી પહેલાં જોઈએ તો હિસાબી ધોરણો એ શું છે? તો એક લેખિત દસ્તાવેજ છે. કોણ તૈયાર કરે છે એને? તો એક નિષ્ણાત સંસ્થા દ્વારા એ તૈયાર કરવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે અને એમાં જુદા જુદા માપદંડો, જુદા જુદા નિરૂપણ, એનું રજૂઆત, એના ઉલ્લેખના આધારો તૈયાર કરવામાં આવતા હોય છે. મિત્રો, સૌથી પહેલાં આપણે હિસાબી ધોરણના અર્થની વાત કરીએ તો હિસાબી ધોરણો એટલે એક લેખિત દસ્તાવેજ જે નિષ્ણાત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો હોય અને એને પ્રકાશિત કરવા માટે જુદા જુદા માપદંડોનો આધાર લીધેલ હોય. ભારતની વાત કરીએ તો ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણના ફાયદાની વાત કરીએ. હિસાબી ધોરણના ઘણા ફાયદા છે. મેઇન ફાયદો મુખ્ય જે જોવા જઈએ તો એક સૂત્રતા જોવા મળે, તુલનાત્મકતા શક્ય બને. એના વિગતવાર ફાયદામાં જોઈએ તો સૌથી પહેલાં નાણાકીય પત્રકો તૈયાર કરવાનું એક માળખું પૂરું પાડે છે. એટલે દરેક પેઢી જો હિસાબી ધોરણ આપણને આપી દેવામાં આવે તો દરેક પેઢીએ એ જ પ્રમાણે, દરેક કંપનીએ એ જ પ્રમાણે પોતાના નાણાકીય પત્રકો તૈયાર કરવાના હોય છે. એટલે એક સમાન રૂપ આપણને જોવા મળે, કોઈ કંપનીનું જુદું ના પડે. અને એટલા માટે બીજો ફાયદો એનો એ છે કે સરખામણી શક્ય બને છે. કારણ કે બધા પેઢી દ્વારા એક સરખી રીતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવેલા છે, એટલે સરખામણી કરવી બહુ જ શક્ય બને છે. બીજો ફાયદો એમાં જોઈએ તો એ ગેરરીતિ અટકાવે છે. કારણ કે આ જે હિસાબી ધોરણો છે એ નિષ્ણાત સંસ્થાઓ દ્વારા, ધારો કે ભારતમાં વાત કરીએ તો ICA દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. આ તૈયાર કરેલા હિસાબી ધોરણો એટલા સચોટ હોય છે, એનું માળખું એવું સરસ હોય છે કે જેમાં ગેરરીતિનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે એમાં પારદર્શિતા હોય છે. એટલા જ માટે બીજો એનો ફાયદો છે પારદર્શિતા. એટલે કોઈપણ વપરાશકાર, કોઈપણ હિતધારક આ વિશે માહિતી પારદર્શિતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. કોઈ છુપાવવાની વાત રહેતી નથી અને જ્યાં પારદર્શિતા હોય છે ત્યાં ગેરરીતિનો પ્રશ્ન ઓછો ઊભો થતો હોય છે. અને એટલા જ માટે એનો બીજો ફાયદો એવો થાય છે કે એની વિશ્વસનીયતા વધે છે, એની ભરોસાપાત્રતા વધે છે, કારણ કે એમાં પારદર્શિતા છે, એમાં ગેરરીતિ નથી. એટલે જે માહિતી પ્રાપ્ત થાય છે એ વિશ્વસનીય માહિતી હોય છે, જેના ઉપર ભરોસો મૂકી અને વ્યક્તિ પોતાનો નિર્ણય લઈ શકતો હોય છે. અને આ માહિતી એવી હોય છે જે અર્થપૂર્ણ હોય છે. તો આ એનો એક બીજો ફાયદો થાય છે. અર્થપૂર્ણ જ માહિતી મળે છે, જે કામની માહિતી છે, જે અગત્યની માહિતી છે, જે મહત્ત્વની માહિતી છે એ જ વિગત પૂરી પાડે છે. અને બિનજરૂરી જે માહિતી છે એ ધ્યાનમાં લેવાતી નથી, એને અવગણવામાં આવે છે અને એટલા માટે સમયનો બચાવ થતો હોય છે અને સાચો નિર્ણય લેવાતો હોય છે. સાચો નિર્ણય લેવાની વાત કરતા હોય તો છેલ્લો ફાયદો એ જ થાય છે કે આ જે નિર્ણય લેવાના હોય છે
તો એ નીતિ વિષયક નિર્ણયો સંચાલકો દ્વારા સચોટપૂર્ણ રીતે લઈ શકાતો હોય છે, કારણ કે એ પારદર્શિતા ધરાવતા હોય છે, ગેરરીતિથી દૂર હોય છે, વિશ્વસનીય હોય છે, અર્થપૂર્ણ હોય છે. અને એટલા જ માટે આ જે નિર્ણયો હોય છે એ નીતિ વિષયક નિર્ણયો લેવામાં, નાણાકીય નિર્ણયો લેવામાં, અર્થશાસ્ત્રને લગતા નિર્ણયો લેવામાં ખૂબ જ અગત્યના થતા હોય છે. હવે આ ફાયદા ઘણા છે આના, પણ હિસાબી ધોરણ બહાર પાડવું એ થોડી લાંબી પ્રક્રિયા છે, થોડી મહેનત માંગી લેવી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં હિસાબી ધોરણ કયા વિષય માટે બહાર પાડવું, કયા મુદ્દાને લઈને બહાર પાડવું, એ મુદ્દાની પસંદગી કરવામાં આવે છે. એટલે જે વિષય, જે મુદ્દો દરેક પેઢીને અસર કરતો હોય એવો મુદ્દો પસંદ કરવામાં આવે છે અને ત્યારબાદ એક અભ્યાસ જૂથની મદદ લેવામાં આવે છે. આ અભ્યાસ જૂથ આ વિષયનો, આ મુદ્દાનો અભ્યાસ કરે છે, એની દરેક માહિતી પૂરી પાડતી હોય છે. અને એના માટે કોની પાસેથી સેવા લઈ શકાય, તો સરકારી પ્રતિનિધિઓ પાસેથી સેવા લેવાતી હોય છે. ઉદ્યોગોના જે ઔદ્યોગિક એકમના માલિકો હોય છે એ પોતાના વિચારો રજૂ કરતા હોય છે, એમની સમસ્યાઓ જણાવતા હોય છે, અને આ રીતે અભ્યાસ જૂથ એમની પાસેથી સમયસર બધી માહિતી એકઠી કરે છે. માહિતી એકઠી કર્યા બાદ આ જે પ્રોબ્લેમ્સ છે, આ જે વિષય વસ્તુ પસંદ કર્યો છે, જે મુદ્દો પસંદ કરેલો છે, એની એક રૂપરેખા બહાર પાડે છે. જે રૂપરેખાને આપણે સૂચિત ધોરણ કહી શકાય. આ પ્રપોઝડ સ્ટાન્ડર્ડ છે, એટલે એને આપણે સૂચિત ધોરણ કહી શકીએ છીએ કે એ હજી સૂચવીએ છે. એના માટે આપણે બધાની પાસેથી ટિપ્પણીઓ મંગાવીએ છીએ, બધાની પાસેથી કોમેન્ટ મંગાવીએ છીએ. જો આને આ રીતે રજૂ કરવામાં આવે તો તમારી સમસ્યા કેટલા અંશે એ સોલ્વ થઈ શકે છે, એ માટેના તમામ પાસેથી આપણે ટિપ્પણીઓ મંગાવીએ છીએ, એમના સૂચનો મંગાવીએ છીએ. એ સૂચનો આવ્યા બાદ ચોથો જે તબક્કો છે એ સૂચિત ધોરણને આપણે અંતિમીકરણ કરીએ છીએ, એનું ફાઇનલાઇઝેશન કરીએ છીએ કે આ સૂચિત ધોરણ હવે એમાં કોઈ ક્ષતિ નથી, એમાં જે આપણે રજૂ કરીએ છીએ એ તમામ રૂપરેખા ક્ષતિરહિત છે અને એ ઉપયોગમાં લઈ શકાય છે, અને એને ઉપયોગમાં લેવાથી આટલા ફાયદા થઈ શકતા હોય છે. અને છેલ્લે આ સૂચિત ધોરણોનું અંતિમકરણ કર્યા બાદ એની રૂપરેખા કાઉન્સિલને સોંપવામાં આવે છે. કાઉન્સિલ ASBની સલાહના આધારે એમાં જરૂરી ફેરફાર કરતી હોય છે અને ફેરફાર કર્યા બાદ એ બહાર પાડતી હોય છે. હવે મિત્રો, એના એક હિસાબી ધોરણ, પહેલું હિસાબી ધોરણ AS1, એની આપણે વાત કરીએ તો આ એક ઉદાહરણ લઈએ છીએ જેમાં આપણને એ હિસાબી પદ્ધતિમાં કયા મુદ્દા ધ્યાનમાં લીધા, એના શું ફાયદા છે, એના લક્ષણો શું છે, એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હિસાબી ધોરણ 1 એ હિસાબી પદ્ધતિની રજૂઆતનો ધોરણ છે. તો આ AS1 જે છે એ હિસાબી પદ્ધતિને રજૂ કઈ રીતે કરવી એની વિગતો પૂરી પાડે છે. સૌથી પહેલાં એના લક્ષણોની વાત કરીએ તો વિશિષ્ટ હિસાબી પદ્ધતિ અને સિદ્ધાંતોને લાગુ પાડે છે. તો જે હિસાબી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના છે, જે સિદ્ધાંતો આપણે લાગુ પાડવાના છે, એની વિગત પૂરી પાડે છે. એટલે સૌથી પહેલું આનું લક્ષણ એ છે કે કોઈપણ નાણાકીય હિસાબી પદ્ધતિ એ રજૂઆત કરવા માટે કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની એ વિગત પાડે છે. બીજું એનું લક્ષણ એ છે કે જે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એની યોગ્ય ખાતરી કરવામાં આવે છે. તો એની ખાતરી રજૂ કરે છે. ત્રીજું એનું લક્ષણ એ છે જો રજૂઆત એક સરખી હોય તો પેઢી વચ્ચેની સરખામણી શક્ય બનતી હોય છે, અને એક જ પેઢીના જુદા જુદા સમયગાળાના પરિણામો વચ્ચેની સરખામણી પણ શક્ય બનતી હોય છે. તો આ એનો ત્રીજો ફાયદો અથવા ત્રીજું લક્ષણ છે. વાંચકો છે એના માટે અગત્યની હિસાબી નીતિઓની રજૂઆત થાય છે. વાંચકો કોઈ બી હોઈ શકે છે. ઘણા બધા વપરાશકારો વિશે વાત કરી છે, 9 થી 10 વપરાશકારો છે જે આપણે અગાઉ ચર્ચામાં લીધેલા છે. તો એ વાંચકોને હિસાબી નીતિઓ વિશે વિસ્તૃત માહિતી હોતી નથી, એને શબ્દોની પરિભાષા ખબર હોતી નથી. તો આ વાચકો માટે તમામ રજૂઆતો થઈ શકે એના માટે થઈને વિગત પૂરી પાડવામાં આવે છે. મૂળભૂત હિસાબી પૂર્વધારણાઓ પર એ આધારિત છે. આપણે ખ્યાલો, પ્રણાલિકાઓની વાત કરી તો આ જે પૂર્વધારણા છે એ ચાલુ પેઢીનો ખ્યાલ છે કે આ પેઢી જે છે એ લાંબા સમય સુધી ચાલશે, ધંધો હમણાં બંધ નથી કરવાનો. એક સૂત્રતા કે જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ જ પદ્ધતિનો ઉપયોગ આપણે ચાલુ કરીએ છીએ. સંપાદન
એટલે જ્યારે આવકનું સંપાદન થાય, ખર્ચનું સંપાદન થાય ત્યારે જ એને આપણે નોંધતા હોઈએ છીએ. તો આવા એ પ્રણાલિકાઓને અનુસરે છે, ખ્યાલોને પણ અનુસરે છે. આપણે 4 ખ્યાલની ચર્ચા કરી. એ 4માંથી રૂઢિચુસ્તતાનો ખ્યાલ અહીંયા આગળ ધ્યાનમાં લેવાય છે. રૂઢિચુસ્તતા ખ્યાલ એટલે કે જે ભવિષ્યમાં નુકસાન થનારું હોય એને ધ્યાનમાં લેવાય છે, નફાને ધ્યાનમાં લેવાતો નથી. મહત્વતાનો ખ્યાલ એટલે કે જે મહત્ત્વની માહિતી છે, જે અગત્યની માહિતી છે એને જ મહત્ત્વ આપવામાં આવે છે, એની જ રજૂઆત કરવામાં આવે છે. અને જે બિનમહત્ત્વની માહિતી છે એને અવગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઘસારાની પદ્ધતિ કઈ ઉપયોગમાં લીધેલી છે એની વિગત પૂરી પાડવામાં આવે છે, કે સીધી લીટીની પદ્ધતિ હોય તો એની વિગત પૂરી પાડવામાં આવે. ખર્ચની ગણતરી કઈ પદ્ધતિના ઉપયોગના આધારે કરેલી છે એની વિગત આપવામાં આવે છે. સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિથી કર્યું છે, લીફોથી કરેલું છે, સરેરાશ પદ્ધતિથી કરેલું છે, એની વિગત પૂરી પાડવામાં આવે છે. કાયમી મિલકતોનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવ્યું છે, પડતર કિંમતે છે, ઘસારા બાદ કિંમતે છે. આ 4 ઉદાહરણ આપણે જોયા. તો આ પદ્ધતિ પ્રમાણે આપણે AS1માં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કઈ પ્રણાલિકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એની વિગત વાંચકોને પૂરી પાડવામાં આવે છે. તો AS1નો આ ઉપયોગ હતો જે આપણે અહીંયા ઉદાહરણ તરીકે ચર્ચામાં લીધો. તો મિત્રો, આજે આપણે હિસાબી પદ્ધતિ કઈ પ્રણાલિકાઓ પર, કયા ખ્યાલો પર આધારિત છે એની ચર્ચા કરી. એને સમજવા માટે હિસાબી ધોરણની ભૂમિકા શું હોઈ શકે, હિસાબી ધોરણ કઈ રીતે ઉપયોગી થઈ શકે, એ કઈ ભૂમિકા ભજવે છે, એ કઈ રીતે ફાયદારૂપ છે એની ચર્ચા કરી. અને એની સાથે સાથે હિસાબી ધોરણ 1 આપણે કેસ સ્ટડી તરીકે લીધો, કે હિસાબી ધોરણ 1 જે રજૂઆતનો ખ્યાલ છે, જે હિસાબી પદ્ધતિ છે, એ કઈ રીતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને રજૂઆતમાં ધ્યાનમાં રહે છે અને વપરાશકારોને કઈ રીતે ફાયદો કરાવે છે એ આપણે ચર્ચામાં ધ્યાનમાં લીધું. અને આ રીતે ખ્યાલો, પ્રણાલિકા અને હિસાબી ધોરણની ભૂમિકા એ વિષય ઉપર ચર્ચા કરી. તો મિત્રો, આપણને આજે આ